માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું માતાજીનો વ્યવહાર। શું માતાજીની કોઈ માનતા તમે ભૂલી ગયા છો? માનતા ભૂલી ગયા હોય અને દુઃખ થતા હોય, તમે દુઃખી થતા હોય, તમારા જીવનમાં વારંવાર દુઃખ આવતું હોય, તો એનું શું ઉપાય કરવો? તો આજે આપણે આ વિડીયોમાં એના વિશે જ ચર્ચા કરવાના છીએ। તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવો અને વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને વધુને વધુ શેર કરો। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે કઈ પ્રકારનું શું હોય છે એમ। જો માતાજીની કંઈ માનતા તમે ભૂલી ગયા છો અને તમે દુઃખી થાવ છો, તો હું જે પ્રયોગ જે ઉપાય તમને જણાવું છું એટલું કરશો તો દુઃખી થતા બંધ થઈ જશો। સૌ પ્રથમ મિત્રો, માતાજીનો જે વ્યવહાર છે એ શું હોઈ શકે પહેલાં એ તમને જણાવી દઉં। માતાજીનો એ જ વ્યવહાર હોય જે માતાજી કબૂલ કરે। માતાજીને જે કબૂલ હોય એ જ વ્યવહાર, એ જ માનતા, એની જ માનતા તમારે રાખવાની। જો એના વિપરીત કોઈ પણ તમે માનતા રાખશો તો એ પૂરી કરતાં કરતાં તમને ઘણા બધા દુઃખ અને વિઘ્ન જોવા મળશે। હવે અમુક માણસો શું કરતા હોય છે એ પણ તમને જણાવી દઉં। માતાજીને જીવ નથી ચડતો હતો, બરાબર, પણ એમને એવું લાગે છે કે આ મેલું દેવ છે, આ પ્રકારનું દેવ છે, જેના લીધે જો આવું વસ્તુ કંઈ આપણે માતાજીની માનતા રાખીશું ને આવું કંઈ આપવાનું કહીશું તો કદાચ આપણું જે કામ અટકાયેલું છે, જે કોઈ પણ દેવ પૂરું નથી કરી શકતું, કોઈનાથી આ વસ્તુ પૂરી નથી થતી, ઘણા વર્ષો થઈ ગયા છે, છતોય કદાચ આવું હું રાખી દઉં, આ હું કરી લઉં તો માતાજી કદાચ મારી જે મનની મનોકામના છે એ પૂર્ણ કરી લે। જો કદાચ તમારા મનમાં પણ આવા જો વિચારો આવતા હશે તો એ તદ્દન ખોટા છે મિત્રો। કોઈ પણ દેવના વ્યવહાર એ આપણા ઘડિયા, આપણા પૂર્વજોએ નક્કી કરેલા હોય છે। એ વ્યવહારમાં તમારે કોઈ દિવસ, એ માનતામાં કોઈ દિવસ જે ચડતર છે એમાં કોઈ દિવસ તમારે ફેરફાર નહીં કરવાનો। ના હોય તો એ વસ્તુ તમે જો ના ધારણ કે ના આપી શકતા હોય તો તમે બીજી કોઈ જે ટેક જેને કહેવાય, બાધા જેને કહેવાય, ટેક એવી લઈ શકો છો। બાકી માતાજીના તમારે વ્યવહાર જે છે એ બદલવાના નથી। એ પછી રૂપિયાનો થતો હોય કે લાખ રૂપિયાનો થતો હોય, જે ચાલી આવ્યું છે એમાં કોઈ દિવસ ફેરફાર કરવો નહીં। ત્યારબાદ મિત્રો જણાવું કે માતાજીની કોઈ માનતા છે જે પૂરી નથી થતી, તમે ભૂલી ગયા છો, તો એનું શું કરવું? તો મિત્રો, જ્યારે પણ તમારા ઘરમાં બેઠક થાય, કોઈ સારા એવા સજ્જન માણસ બેઠા હોય, વડીલો આપણા બેઠા હોય, ત્યારે તમારે એક વસ્તુ પૂછવાની છે કે આપણા જે ઘડિયા જે છે એ આ માતાજીનો શું વ્યવહાર કરતા? મિત્રો, તમારા લાખ રૂપિયાનો વ્યવહાર હશે પણ કદાચ તમે એ વસ્તુ માનીને ભૂલી ગયા હશો તો જે તમારા ઘડિયા, તમારા પૂર્વજો જે કરતા એ વસ્તુ તમે માતાજી સામે પ્રગટ કરશો અને માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરશો કે માં, મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ છે, બરાબર, મારા મનમાં એવો કોઈ વિચાર નથી કે હું તમને ના આપું કે મારાથી ના થાય, પણ મને યાદ નથી। જો કદાચ તારે એ જ વસ્તુ, તારે એ જ માનતા લેવી હોય તો તું મને સપના દ્વારા કે કોઈ સંકેત દ્વારા મને કે મારા વસ્તીને તું સપનામાં આવીને એ સંદેશો આપ કે આ વસ્તુની આપણે માંગણી હતી, તમે મને આ વસ્તુ સોંપવાની કહી હતી, તો હું એ કરવા તૈયાર છું। જો કદાચ એવું ના બને તો હું તને જે પણ આપું છું, જે પણ ફૂલની પાંખડી હું મારા મનથી, મારા મનની મુબતથી અને પૂરા દિલથી હરખીને હું તને આપું છું, એ તું સ્વીકાર કરજે માં, તારો છોકરો ગણીને એ તું સ્વીકાર કરજે। જો તમે આટલું મંદિર સામે જઈને કહી દેશો તો માતાજીના કોઈ પણ વ્યવહાર હશે, માતાજીની કોઈ પણ માનતા તમે ભૂલી ગયા હશો, શું કરવાનું છે એ ભૂલી ગયા હશો, પણ જે ઘડિયાના જે વ્યવહાર છે
ગઈડીએ જે માતાજીને કરતા એ વસ્તુ તમે સોંપીને આ રીતે પ્રાર્થના કરશો તો 100% તમારું દેવ પ્રસન્ન થઈને એ વસ્તુ લઈ લેશે, એ ભોગ લઈ લેશે, એ પ્રસાદ લઈ લેશે અને તમારી માનતા સંપૂર્ણપણે પૂર્ણ થશે. મિત્રો, આ હું તમને એટલે જણાવું છું, ઘણા બધા માણસોને આ ભૂલ થઈ જાય છે અને એના લીધે ઘણા બધા દુઃખનો એમને સામનો કરવો પડતો હોય છે. એટલે આ વિડીયો બનાવવાનું મકસદ છે. તો વધુને વધુ શેર કરો આ વિડીયોને. જેને પણ આ માતાજીને વ્યવહારની ખબર નથી, માતાજીને માનતા ભૂલી ગયા છે, તો શું કરવું એના ઉપાયની, એના રસ્તાની ખબર નથી એ માણસ જોડે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ. માતાજી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવું આપણા મેલડી સિદ્ધ સાધના તરફથી પ્રાર્થના છે મા મેલડીને. જય માતાજી, જય મેલડીમાં.